जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखूं परमेरा गोठ। बाहा बोही बोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। धनवान लोकाः धने कायोरीरा बळेवन आखडनारा बळे कायोरीरा। आगाडी पासाडी विचार खोजारा आकल कयोरिया पे कादल नहीं खोबारे। आकल कयोरिया पे कादल नहीं खोबारे। देवा सेवा कोनारा दिला मैं गरीबे परे मेरा राज क्या जे है येरा। दुखा मैं रोनारा त्या खूब खुशीरा। दुखा मैं रोनारा त्या खूब खुशीरा। आकर कयोरिया पे कादल नहीं खोबारे। आकर कयोरिया पे कादल नहीं खोबारे। काई खाऊं पीयूं हूँ पांगू हूँ कायरा। क्या विचार तुमा कहा को तेहरा। यीशु देवा वोय बरो हो तो वारा। यीशु देवा वोय बरो हो तो वारा। आकर कयोरिया पे कादल नहीं खोबारे। आकर कयोरिया पे कादल नहीं खोबारे।
વહાલા બહાબોહી આજના જીવાના ગોઠ કાર્યક્રમમાં તુમે બધા પ્રેમથી આવકાર હૈયે. આપે હે પાપા માફી દેનારો ને પરમેહરા અરે આપે હે સમાધાન કોનારો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય તુમ્હાલ પ્રેમી સલામ. આપા આમી પ્રભુ ઈસુ ખ્રિસ્તા આભાર માનતા ત્યાલ પ્રાર્થના કોતે જીવતા પવિત્ર પ્રેમાળુ ન્યાયી ને સર્વ સમર્થ હરગ્યા પરમેહરાબા તુંએ તા દયા ને કૃપા આમે હોય ચાલુ રાખીને તા વચને વનાયા આમ્હાલ ઈ તક દેની તા દેનલી વ્યવસ્થામાં એકઠે કોઈ હે તો વે આમાં તા ખૂબ ખૂબ આભાર માનજે ને આરે પ્રાર્થના બી કોજે કા તું તા વચને માં પ્રિય બાબો હેલ સમજાડ ત્યાં હૃદયમય તા વચન રોપાય ને ફળ લઈએ જ્યાંથી ત્યાં જીવન આશીર્વાદિત બને ને તે નાશમાં જાતે બચી જાય ને અનંત જીવન પામેત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વય વિશ્વાસ કોતા પ્રભુ ઈસુ આજે આયતુલ પ્રાર્થના કોતા હું જે બહાબોહી આર્થિક રીતે મુશ્કેલીમાં ફસાઈ ગયેલે હતે ત્યાં માટે પ્રભુ તું ત્યાલ મદદ કો ત્યાં વય દયા કોઈન ત્યાલ તા મારે બાહ કાઢ ત્યાં કામાણીના સાધનને આશીર્વાદિત કો ને જ્યાં કોઈ બી રીતે આવક નહીં મળે ત્યાં માટે બી તક ઊભી હોવે ઓહડા ઓરાંદે જ્યાંથી ત્યાં મારફતે ઊભી હોતી દરેક મુશ્કેલી બી ટળી શકે. તું ત્યાં જીવનને આશીર્વાદિત કો તા શાંતિ ત્યાલ દે ને તા વચન ત્યાં અરે બી વ્યવહાર કોઈ જ્યાંથી તે બી અનંતકાળના નાશથી બચી જાય તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે. આમીન. વહાલા બાબોહી આપા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અરે જુદા જુદા ન્યાયકાળ વિશેના અભ્યાસમાં આગાડી વધતે જાજે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પે વિશ્વાસ કોના રહા ને દુનિયાના તમામ લોકા દરેક પાપનો ન્યાય કાલવરીના વધસ્તંભ વય પ્રભુ ઈસુ ખ્રિસ્તમય આવી ચૂકી હો ત્યાં વિશે માહિતી મેળવતા ગયા કાર્યક્રમમાં આપા એયેલ કા યહોવા દેવ પરમેહેર પોતાના ઇસ્રાયેલી લોકાહાલ પોતામાં અરે પીના પાણી પૂરા પાડે ને તે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરમેહેરે આખે હા આઈ જીવનના પાયા જરો હેતાઉં તુમાં જે પીહે હેતે તે માં પણ યઈને જીવનના પાય મફત લયા ને જી પીવાથી તુમાં તૃપ્ત નહીં હોવેત જી ખોરાક નહીં મળે ત્યાં માટે તુમે પૈહા કામાણી કહા ખર્ચી ટાકતે હે ત્યાં કોતા માં પણ યયા ને માં વનાયા જ્યાંથી તુમે આત્મા જીવતો રોય ये રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હાલ બી આમંત્રણ દે તુમ્હાલ ત્યાં પણ હાદહે. આજે આપા વધારી માહિતી મેળવતે ઇસરાયેલી લોકાહાલ રફીદીમય પરમેહેર પીના પાણી પૂરા પાડે ત્યાં પાછે કાંઈ બન્યા. પરમેહેરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નિર્ગમનના પુસ્તક 17મો અધ્યાય 8-16 કલમમાં લખલા હૈયે. નિર્ગમન 17મો અધ્યાય 8-16 કલમ. યહોવા દેવ પરમેહરે હોરે પર્વતમય ઇસરાયેલી લોકાહાલ પીના પાણી પૂરા પાડ્યા. તોલહામય અમાલેકે યઈને રફીદીમમાં ઇસરાયેલી લોકાહા રે યુદ્ધ અથવા તે લડાઈ કોઈ ને મૂસા યહોશવા નાખે હે આપે હે માટે યુદ્ધ કોના હાલ પસંદ કોઈ લે ને જાયને અમાલેકા અરે યુદ્ધ કો આઈ કાલે માં થામાઈ દેવ પરમેહરા લાકડી લઈને હોરે પર્વતના શિખર વય એટલે ટોચલી વય ઊભો રહી ને મૂસાએ જે કોઈ આખેલ ત્યાં પ્રમાણે કોઈન યહોશવા અમાલેક હાથે યુદ્ધ કો હોય ને મૂસા હારૂન ને હુર ત્યાં ડોગા ટોચલી વય ઊંચે છોડ્યા ને મૂસા ત્યાં હાથ ઊંચો કો હોય તો હવે ઇસરાયેલી લોક જીત પામેત ને મૂસા ત્યાં હાથ નીચો કો હોય તો હવે અમાલેક જીત પામે ને મૂસા હાથ તે બારે એટલે થાકી ગયા અથવા બોંગાઈએ ના તો હવે હારૂન ને હુરે એક દોગડો લઈને ત્યાં પણ થોવ્યો ને મૂસા ત્યાં વય બોઠો ને હારૂન ને હુરે ટેકો દઈને મૂસા હાથાલ ઊંચા રાખ્યા. એક પહાય એક જાય ને બીજી પહાય બીજે ને મૂસા હાથ દેહી બુડ્યો ત્યાં સુધી સ્થિર એટલે ઊંચા રોયા ને યહોશવાએ તલવારે દારથી અમાલેકને ત્યાં લોકાહાલ આરાવી દેને ને પરમેહરે મૂસા નાખ્યા કા ઓ બનાવ યાદગીરીને માટે ચોપડામાં લોખી લે ને યહોશવા કાનાહામાં તે આંખી દેખાડ કહા કા આય અમાલેકના સ્મરણ નાવ અથવા યાદગીરી જુગા નીચેરે નુહી ટાકી અથવા કાઢી ટાકી ને મૂસા એક વેદી બોનાડે ને તે નાવ યહોવા નિસ્સી પાડે ત્યાં અર્થ હોવે જો આપે માટે યુદ્ધ કો હોય અથવા યહોવા પરમેહેર આપે રક્ષક હૈયે ને મૂસા આખે યહોવા પરમેહેરે સોગન કા સમ ખાધા કા યહોવા પરમેહેર અમાલેકા અરે
વંશ પરંપરા યુદ્ધ કરી, એટલે વંશ પાસે વંશ સુધી યુદ્ધ ચાલુ રાખી. મા વહાલા બાબોહી આપણે અહીંયા પરમહેરે તે ત્યાં ઇસરાયેલી લોકો હાલ પાણી પૂરા પાડ્યા ને ત્યાં પાણી પીને તૃપ્ત જાય ઓરી તોલાહામાં કાંઈ બન્યા અમાલેક ત્યાં હારે લડાઈ કરાઈ હે. ઇસરાયેલી લોકો હે તે ત્યાલ કાંઈ જ નહીં કોઈ હા ત્યાં તે પરમહેર ત્યાલ વચનના કનાન દેશમાં લઈ જાય તામાં પ્રવેશ કરવા માટે મુસાફરી કોત. તુમાએ એયા પ્રિય બાબોહી કોઈ બી જાતના વાંક ગુના વગારું જ અમાલેક ઇસરાયેલી લોકો હારે પરમહેરા લોકો હારે યુદ્ધ કો હોય. ત્યાં પરિણામ કાંઈ એના પરમહેરે પોતાના લોકો માટે યુદ્ધ કોયા ને યહોશુઆ અમાલેકને ત્યાં લોકો હાલ આરાવી દે. બાકી અમાલેક પરમહેરા હમે દુશ્મન બની ગયો. પરમહેરે ત્યાં નાવ કાઢી ટાકના ને વંશ પરંપરા ત્યારે યુદ્ધ કોના નક્કી કોયા ને વહાલા બાબોહી પરમહેરે ત્યાં વચન ત્યાં નિર્ણય પૂરો કોયો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સમુએલના પહેલા પુસ્તક 15મો અધ્યાય 1-8 કલમમાં ત્યાં વિશે લખલા હૈયે. પહેલો સમુએલ 15મો અધ્યાય 1-8 કલમ. સમુએલે સાઉલા લાખ્યા કા યહોવા પરમહેરે પોતાના લોકાહોય એટલે ઇસરાયેલી લોકાહોય રાજા બના માટે તુલ અભિષિક્ત કરા હાટી માન દોવડિયેલ ત્યાં હાટી આમી પરમહેરા વચનની વાણી વનાઈ લે. સૈન્યનો યહોવા એટલે પરમહેર અહીંયા આખે હે અમાલેકે ઇસરાયેલી લોકો હાલ મિસર દેશ મારે નીંગીને જાત તોવે જી કોયા એટલે કહે કોઈ વાટેમય તો ત્યાં હુમે જાયો તી માએ ધ્યાનમાં લેદા તે આમી જાયને અમાલેકાલ માય ટાક ને ત્યાં જે કાંઈ બી હોવે ત્યાં પૂરેપૂરો નાશ કહો. ત્યાં વય દયા લઈ હે રખે બાકી માટડા ને થેયો પહોંય ને દાવણા પહાહાલ બોલજેહાલ ને ગેટે ઊંટ ને ગોદડે ત્યાં બાદહાલ માય ટાક ને સાઉલ રાજા 2,10,000 લડવાયા લઈને જહાય ને અમાલેકનો પૂરેપૂરો નાશ કો હોય. વહાલા બાબોહી આપા એ ગીએ કા અમાલેક વાંક ગુના વગર ઇસરાયેલી લોકહાલ દેવ પરમહેરા લોકહાલ સતાવે હે ત્યાં હુમે ઓવે હે ત્યાં રે યુદ્ધ કો હોય. બાકી પરમહેર ત્યાં દયાનમય લહે ને ત્યાં સમય પ્રમાણે અમાલેકનો પૂરેપૂરો નાશ કો હોય જ સાઉલ રાજા મારફતે. માં પ્રિય બાબોહી तुमा इवोनात हैं तो वे तुम्हें जीवन कोहड़ा है ये तीमान खबर नहीं है ये. આજે तुमा प्रभु यीशु ख्रिस्त पे विश्वास को होते हैं अथवा त्या विरोध को होते हैं तुमा कोहड़ा ने कोहा आयोजन हाथे आगाड़ी वत्ते हैं मान खबर नहीं है ये. बाकी वहाला बाबो ही આજે પરમેહરા વચન અપાલ ખૂબ જોરદાર રીતે ચેતવણી દે કા ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા માં હું અનંત જીવન પામા હોરગા રાજ્યમાં જ્યાં આગાડી વધતા જાય તો વે આપા કોઈ બી જાતના વાંક ગુના વગર ત્યાલ હેરાન નહીં કોજે ત્યાલ સતાવજે નહીં ત્યાં હુમે નહીં હોજે ત્યાલ નુકસાન નહીં કોજે કહા તે કોતા આપા સૈન્યનો દેવ યહોવા પરમેહરા દુશ્મન બની જાજે ને તો આપે એક દેહ પૂરેપૂરો નાશ કોઈ ટાકે ત્યાં પહેલા ચેતી જાજે. કદાચ આપા મરણ પામજે તેરું બી પરમેહર ઈસુ ખ્રિસ્તા હુમે આપે ઉભા રોના જ હૈયે. ત્યાં હટી માં પ્રિય બાબો હી ત્યાં વે વિચાર કો જા પરમેહર તુમ્હાલ ત્યાં વચનહા મારફતે આશીર્વાદ દે. પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગઈએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.